પોલીસ સ્ટેશનમાં જાઉં ટણી કરત કહેવાનું મારા બાપે બનાવ્યું છે પોલીસ સ્ટેશન, તે નહીં બનાવ્યું તું પાછા. ટીડી ઓફિસમાં જાઉં, કલેક્ટર ઓફિસમાં જાઉં, તમને કલેક્ટર ને એસપી બહુ મોટા સાહેબ કશું નહીં, બધા નોકર છે, આપણા નોકર છે. એકલા નહીં જવાનું, ટોળું લઈને જવાનું. આ ભાઈ ઉપર હુમલો થાય અને 5 જણા લઈને પોલીસ સ્ટેશન જવું તો કોઈ ગાંઠે, અને 500 લોકોને લઈને જવું તો પીઆઈ તપાસ મૂકીને આવે, 5000 લોકોને લઈને જવું તો એસપી આવે, અને 50,000ની રેલી કરો તો ગૃહમંત્રીને રેલો આવે. આને એમ તો આવેલો જ છે, કાલ જવાબ આપીશું. ગૃહમંત્રી હર્ષ સંઘવી અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હાલ એકબીજા ઉપર આડકતરી રીતે કાં તો સીધા જ આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે હર્ષ સંઘવી દ્વારા જિગ્નેશ મેવાણીને એક જવાબ આપવામાં આવ્યો હતો અને હવે જિગ્નેશ મેવાણીએ ફરી એકવાર હર્ષ સંઘવીને આડકતરી રીતે જવાબ આપ્યો છે. આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. થરાદમાં ડ્રગ્સ અને આ તમામ બાબતને લઈ અને જિગ્નેશ મેવાણીને એક ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ જિગ્નેશ મેવાણી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. થરાદ પોલીસ સ્ટેશન પહોંચી અને ત્યારબાદ જિગ્નેશ મેવાણી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું. આ વાતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ. સોશિયલ મીડિયા પર પણ આ નિવેદનને લઈ અને અનેક ચર્ચાઓ થઈ. ત્યારબાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જિગ્નેશ મેવાણીને એક જવાબ આપવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરવાવાળા, જેમના અંદર સંસ્કાર નથી, એવી વાતો કરવામાં આવી હતી. હવે આ વાતને લઈ અને જિગ્નેશ મેવાણી દ્વારા પણ જવાબ આપવામાં આવ્યો છે. સૌપ્રથમ હર્ષ સંઘવી દ્વારા શું કહેવામાં આવ્યું હતું અને ત્યારબાદ જિગ્નેશ મેવાણીએ શું કહ્યું એ સાંભળી લઈએ. કે સોશિયલ મીડિયામાં સરકારી કચેરીઓ માટે, સરકારી કર્મચારીઓ માટે કોઈ એક જણ ભૂલ કરે તો લાખો લોકોને બદનામ કરવાવાળા લોકો તમારી કચેરી તક બી આવશે. એની બી તૈયારી આજથી જ રાખજો. કોઈ એક જણે નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા, પોતાની જાતને કહેતા અનેક ડિગ્રીઓ જેની પાસે હોય, પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે. અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે, અનેક લોકો તમારી નોકરીઓમાંથી બી નિકાલ લેવાની વાત કરશે. પરંતુ ગાંધીજીએ જે કહેલું ને યાદ રાખજો, આપણી યથાશક્તિ આપણે મહેનત ચાલુ રાખવાની છે. તમે સારું કામ કરશો એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે, પણ એ તૈયારી જોડે આજથી આપણે કામે લાગવાનું છે. અને એ જે સામે આવેલા લોકો છે તેમાં જનપ્રતિનિધિઓ બી ક્યાંક ક્યાંક આવી શકે છે. તેમનાથી બી ચિંતા કરવાની આપણે જરૂર નથી. હિંમતથી સમાજ માટે વધુમાં વધુ જે કામ થાય તે કામગીરી કરવાની દિશામાં તમે સૌ લોકો આજથી મક્કમતાથી આગળ વધવાનો વિચાર જોડે કામગીરીને શરૂઆત કરજો, એવી જ હું આપને શુભકામનાઓ આપવા માંગુ છું. કોઈ બી પોલીસ સ્ટેશનમાં જાઓ, તાલુકા કચેરીમાં જાઓ, મામલતદાર જોડે જાઓ, પ્રાંત અધિકારી જોડે જાઓ અને કહેજો કાંતિભાઈ ને જિગ્નેશભાઈ મોકલ્યા છે. અને ટણી કરે તો તરત પણ ફોન કરજો. ટણી વાળાને વસૂલવા જ બેઠો હતો હમણાં. આ ટણીઓ ફળીઓ કાઢી નાખવાની છે ગુજરાતમાં. બરાબર ને યુવાન મિત્રો? પોલીસ સ્ટેશનમાં જાઉં ટણી કરત કહેવાનું મારા બાપે બનાવ્યું છે પોલીસ સ્ટેશન, તે નહીં બનાવ્યું તું પાછા. ટીડી ઓફિસમાં જાઉં, કલેક્ટર ઓફિસમાં જાઉં, તમને કલેક્ટર ને એસપી બહુ મોટા સાહેબ કશું નહીં, બધા નોકર છે, આપણા નોકર છે. એકલા નહીં જવાનું, ટોળું લઈને જવાનું. આ ભાઈ ઉપર હુમલો થાય અને 5 જણા લઈને પોલીસ સ્ટેશન જવું તો કોઈ ગાંઠે, અને 500 લોકોને લઈને જવું તો પીઆઈ તપાસ મૂકીને આવે, 5000 લોકોને લઈને જવું તો એસપી આવે, અને 50,000ની રેલી કરો તો ગૃહમંત્રીને રેલો આવે. આને એમ તો આવેલો જ છે, કાલ જવાબ આપીશું. તો આ ગુજરાત આપણું, દેશ આપણું, પરસેવો આપણો, મજૂરી આપણી, પેદા આપણે કરીએ, ઈંટોના ભઠ્ઠામાં આપણે, ચણતર પ્લાસ્ટરની સાઈડમાં આપણે, ખેતરોમાં આપણે, બધું જ પેદા આપણે કરીએ તો પછી ગુજરાતના માલિક બી આપણે, આ દેશના માલિક બી આપણે. લૂંટવા વાળા કેટલા છે? આ અદાણી ને અંબાણી ને બધા તો 1000, 2000, 5000, 10,000 લાખ. જનતા તો 6.5 કરોડ. બધી જનતા એક થઈ જાવ, બધા ગરીબોનો સરવાળો કરો, દલિતોનો, આદિવાસીનો, ઓબીસીનો, કેટલી મોટી આપણી શક્તિ. પણ શું વચ્ચે પોલીસને મોકલે, વચ્ચે રેડ કરાવે,
પોલીસથી ડરવાનું નહીં, એ બધા આપણા ભાઈઓ જ છે. એ કઈ કરોડપતિના દીકરા નથી, એ બધા કોન્સ્ટેબલો એ આપણામાંથી જ નીકળેલા છે. એમનો સાહેબ કેટલા આવવું પડે, બાકી પોલીસ તમે આટલા લોકો છે, તમને આટલા લોકોને પાલનપુરની જેલમાં રાખવાની જગ્યા છે? આ આખું દાંતા અમીરગઢ છૂટે તો આખું વાવ, થરાદ, સુઈગામ, વડગામ, પાલનપુર, ઓહો આ બધી વસ્તી તૂટી પડે તો બધા દોડતા થઈ જાય કે ના થઈ જાય? એમનું આવે ને ચણું ના આવે, ચણા ઉપરના ફોતરા જેટલું ના આવે. આવે તો ચલો મારી વાત પૂરી કરું છું. તાકાતથી નારો લગાવો, બે હાથ ઊંચા કરીને. કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસ પાર્ટી, જય આદિવાસી. હું કહીશ એક તીર એક કમાન, તમારે કહેવાનું આદિવાસી એક સમાન. એક તીર એક કમાન, આવું નહીં, દેશી કુકડો ખાધેલો તો કેવું બોલે. એક તીર એક કમાન, એક તીર એક કમાન, લડીશું. અહીંયા જિગ્નેશ મેવાણીએ આડકતરી રીતે ફરી એકવાર ગૃહમંત્રી હર્ષ સંઘવીને જવાબ આપી દીધો છે અને કહી દીધું છે કે પોલીસ કે કોઈ પણ હોય, તમામ લોકો એ આપણા કામ માટે છે, આપણા માટે કામ કરે છે, એટલે કે એમને આપણે જઈ અને વાત કરવાની હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ ફરિયાદ હોય, આ વાતને લઈને પણ કહેવામાં આવ્યું. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.